પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે ફરીને એકવાર સુંદર સવારમાં તમારા અને મારા ઈશ્વર, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, તેમણે ફરીવાર તમને ને મને સવારમાં સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા છે, જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, આજનો દિવસ બતાવ્યો છે અને તેઓનું ભજન કરવા માટે આપણને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓનું સુંદર વચન તમારી અને મારી સાથે છે. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ અને વિશ્વાસ રાખીએ કે જો તમે અને હું પ્રભુના છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, તો જે સર્વ આશીર્વાદો તેમણે તમને અને મને આજના દિવસ માટે આપવા માટે નક્કી કર્યું છે, તેમની યોજનામાં છે, તો એ આશીર્વાદો તમારા કે મારાથી કોઈ છીનવી લઈ શકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હા, તમારે ને મારે તેમને યોગ્ય, તેમને પસંદ પડતો, તેમને યોગ્ય જીવન જીવવું પડશે. તેમને પસંદ પડતું જીવન આપણે જીવવું પડશે. તેમની દ્રષ્ટિમાં જે સારું છે તે કરવું પડશે અને તેમની દ્રષ્ટિમાં જે ભૂંડું છે એનાથી દૂર રહેવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. પણ ખચિત જે આજે સવારમાં તમારા અથવા મારા માટે અથવા વિશ્વાસ કરનારા માટે જે ઈશ્વરે નક્કી કર્યું છે એને કોઈ રોકી શકતો નથી. હા, સિવાય કે આપણે લલચાઈને, ફૂસલાઈને, પ્રલોભનમાં પડીને ઈશ્વરના માર્ગથી દૂર ચાલ્યા જઈએ છે. જો વિશ્વાસ કરીએ છીએ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, તો નક્કી તમે અને હું પ્રભુનો મહિમા જોનાર છે. હું ઘણી વાર આ બાબત તમને કહી ચૂક્યો છું, નહીં કે તમે વિચારજો બંને બહેનોની બાબતો, બંને બહેનોની એક જ સરખી પ્રભુને રજૂઆત કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજી પણ તમે દેવની પાસે જે માગશો તે તમને આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે, આપણા ભરોસા પ્રમાણે આપણા જીવનમાં કાર્ય કરે છે. હાલેલુયા. તમને અને મને એ વિશ્વાસ હોવો જોઈએ કે મારા પ્રભુ, હું જે માંગુ છું તે મને આપશે. હું જેમની પાસે જાઉં છું, હું જેમને અરજ કરું છું, જે મારા પ્રભુ છે, જેમના લોહીમાં હું ખરદાયેલી છું, જેમનામાં મને જીવન મળ્યું છે, જે મારી પ્રાર્થનાઓ સાંભળે છે, મારી પ્રાર્થનાઓને અનદાર કરશે નહીં, અને બહુ જ જલ્દીથી, ભલે કંઈ નથી દેખાતું છતાં પણ હું મારા પ્રશ્નોનો ઉત્તર અથવા મારી પરિસ્થિતિમાં બદલાવ જોઈ શકવાની છું કે જોવાનો છું. એ વિશ્વાસ જ્યારે તમે એનું રાખીશું અને જ્યારે એવા વિશ્વાસ સાથે આપણે પ્રભુને આગળ નમી જઈશું અને એ વિશ્વાસ સાથે આખો દિવસ આપણે પ્રભુમય જીવન પસાર કરીશું, હું તમને કહું છું કે ચોક્કસ પ્રભુ તમારા અને મારા માટે જે પ્રમાણે કહીએ છે એ પ્રમાણે કર્યા વગર રહેશે નહીં. તેઓ તો કહે છે જ, જે ચાહો તે માંગો એટલે તમને મળશે, જે કંઈ તમે ચાહો તે. પણ કન્ડિશન, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં
રહે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ઘણીવાર જગતની એવી બાબતો છે કે જે તમને અને મને પકડી રાખે છે, છૂટવા દેતી નથી. ઘણીવાર એવો ભય, એવી બીક, આ જોબ જતી રહેશે તો મારું શું થશે, આ બિઝનેસ નહીં હોય તો મારું શું થશે, જે કદાચ અથવા જે તમે કામ કરો છો જેનાથી તમારું ઘર ચાલે છે પણ એ બાબતો પ્રભુની દ્રષ્ટિમાં અયોગ્ય છે, પ્રભુને ગમતી બાબતો નથી, શું થશે? ઘણીવાર એવું બને છે કે તમારી અને મારી મનગમતી બાબતોના લીધે પ્રભુ પાસે આપણે જઈ શકતા નથી. સવારમાં ઉઠીને નક્કી કર્યું હોય કે આજે દારૂ નહીં પીવું, આજે જુઠ્ઠું નહીં બોલવું, આજે ઝઘડો નહીં કરું, આજે ખરાબ કામ નહીં કરું, પણ તમે જોજો એ દિવસોમાં એ જ દિવસે સૌથી વધારે ખરાબ બાબતો બને છે. કેમ કે શૈતાન પણ તૈયાર રહે છે. અને પાઉલ એટલા માટે બહુ સરસ કહે છે, હું તેમની સહાયથી બધું કરી શકું છું. આપણે આપણા આત્મવિશ્વાસથી કંઈ કરી શકતા નથી, પણ પ્રભુના સહાયથી, ઈશ્વરના આત્માથી આપણે બધું કરી શકીએ છીએ. ન તો બલ છે ન શક્તિ છે, આપણે સરસ સ્તોત્રો ગાઈએ છીએ નહીં? અને એટલા માટે જે આપણા સંબંધમાં છે પૂરું થાય એના માટે પ્રભુની સાથે આખો દિવસ જોડાયેલા રહીએ, ગીતોથી, સ્તોત્રોથી, વચનોથી, વિશ્વાસ કરવા દ્વારા. ઘણીવાર આખી ને આખી આપણી આઈડેન્ટિટી, આખું જીવન બદલાઈ જાય છે. પ્રભુ બદલી નાખે છે. હું ઘણીવાર કહું છું કે પાપના કિચડમાંથી પ્રભુને કાઢી લાયા. એ જગતનું ભયંકર જીવન, જગતના આનંદો, જગતનું મનોરંજન, જગતનું સંગીત, એ સર્વમાંથી પ્રભુ બહાર કાઢી લે. ઉપરથી એ તમાકુનું વ્યસન, એમાંથી પ્રભુ બહાર કાઢી લાયા. જેમ વચન કે છે એમ અગઠિતો સાથે આપણે કોઈ સંબંધ નથી. એમ મારી મમ્મીની પ્રાર્થના દ્વારા એવી બાબતમાંથી પણ બહાર નીકળી આવ્યો. અને જ્યારે ઈશ્વરની દ્રષ્ટિમાં સંપૂર્ણ થયું ત્યારે ધીમે ધીમે બધું બદલાઈ ગયું. ભલે તમને લોકો જૂની આંખોથી, જૂના ચશ્માથી જુએ, કોઈ ચિંતા ના કરશો, કારણ કે એ દ્રષ્ટિ ઉપર કામમાં લાગવાની નથી. ઈશ્વરની દ્રષ્ટિ, જેમ ઈશ્વર જુએ છે અને જે ત્યાં નોંધાય છે એ જ તમારા અને મારા માટે ગણવામાં આવશે. હાલેલુયા. માણસોનો જગતમાં રહીને માણસોએ તમારો કે મારો કરેલો ન્યાય, એ પ્રમાણે પ્રભુ ન્યાય કરતા નથી. હાલેલુયા. માટે પ્રભુની સાથે જોડાયેલા રહીએ અને તમારા અને મારા સંબંધમાં જે છે, આજે જે આશીર્વાદો ઈશ્વરે રાખી મૂકેલા છે એને પ્રાપ્ત કરવાને માટે આવો આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ, શરૂઆત કરીએ છીએ. પ્રભુ, આ દિવસમાં અમને
તમે દોરો, ચલાવો, અમારો કંટ્રોલ લો અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. અને જે માર્ગ પર અમારે હોવું જોઈએ પ્રભુ, એ માર્ગ પર તમે એમને દોરો, ચલાવો અને પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં તમે અમને લીડ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં અમે કશું નથી અથવા જ્યાં અમે કંઈ કરી શકતા નથી પ્રભુ, એવી જગ્યાઓ પર તમે અમને મદદ કરો પ્રભુ. અને પ્રભુ આજના અમારા નાના મોટા કામો દ્વારા તમને મહિમા મળે અને પ્રભુ ઘણા બધા લોકોને અમારા જીવનો દ્વારા તમારી ઓળખાણ મળે. અમારામાં પ્રભુ તેઓ તમને જોઈ શકે પ્રભુ, એવા અમને શુદ્ધ અને પવિત્ર અને તમારા નમ્ર વિવેકી બાળકો બનાવો પ્રભુ. આ સવારમાં હવે તમે અમારી સાથે રહીને પ્રભુ અમારા રોજગારને આશીર્વાદિત કરો. સાથે પ્રભુ છેક હમણાં સુધી આ પળ, આ મિનિટ સુધીમાં જે ભૂલો, પાપ, ગુના અમારાથી થયા છે, કે વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા કે બીજી અન્ય કોઈ રીતે પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ, અમને માફ કરો પ્રભુ, ક્ષમા કરો. એટલા માટે કે પ્રભુ આજે અમારા સંબંધમાં જે આશીર્વાદો તમે રાખી મૂક્યા છે, અમે પ્રાપ્ત કરીએ, અમે તમારા માર્ગમાં ચાલીએ, એવું થવા દો પ્રભુ. તમારું પવિત્ર ભલું નામ બધાને મળે, કોઈ વિશે અજાણ ન રહે પ્રભુ, કોઈનો નાશ ના થાય પણ બધા ઉદ્ધાર પામે, એવું તમે થવા દો પ્રભુ. એના માટે અમારી સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. તમારું પવિત્ર નામ તેઓ સુધી પહોંચે, એમાં રહેલી રૂકાવટો દૂર થાય એવી અમે પ્રાર્થના કરી છે. હા, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે, જે વચન તમારું છે પ્રભુ એ જ પ્રમાણે એવું બનો એવી પ્રાર્થના કરીએ છીએ. હા, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે દિલીપભાઈને અમે તમારી પાસે લાવીએ છીએ, જે તે શહેરમાં છે, જે ન્યુરોનો તેમને રોગ છે પ્રભુ, જે કઈ ડિસીઝ છે પ્રભુ, તેમને વિશ્વાસ વધે, તમને ઓળખે, તમારી ઓળખાણ મળે. માટે પ્રભુ અમે સર્વ સાંભળનાર તમારા લોહીમાં ખરદેલા લોકો તેમને માટે જાહેર કરે છે કે પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થઈ જાય. અને પ્રભુ હંમેશાની જેમ મારી પ્રાર્થનાઓ સાંભળવા માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ બીજા જેઓ હોસ્પિટલોમાં માંદગીના બિછાના પર, આઈસીયુના રૂમમાં પ્રભુ જાત જાતના અકસ્માતો, હેમરેજ, હાર્ટ એટેક, લોહીના રોગો, શક્કરના રોગો, હૃદયના, કિડનીના, લીવરના, નાના મોટા મગજના, જઠરના, ફેફસાના, પાંસળીઓના અને પ્રભુ અન્ય એવા રોગો કે પ્રભુ પાણી ભરાઈ જવું, એ નિડલથી પ્રભુ ખેંચવું, પ્રભુ તાવ આવો પ્રભુ, અથવા જે કંઈ શરીરમાં નિદાન થયેલું હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસ કરનારા હમણાં જ સાજા થાય, તેનું સર્વ આદર, માન અને મહિમા તમને મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમામ લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો દૂર કરજો. દરેકને એવી બાબતોમાં મદદ કરજો પ્રભુ જેમની સાથે છેતરામણી થઈ છે પ્રભુ, અન્યાયથી પડાવી લેવામાં આવ્યું છે. કૃપા કરીને જે તે એમના સંબંધનું છે તમે આજે તેમને પાછું અપાવજો પ્રભુ. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય પ્રભુ અને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ. હા, દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ. આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાને માટેના સગળા રસ્તાઓ તમે ખુલ્લા કરો. જુદી પરીક્ષામાં પાસ કરો. આઈટીએસના બેન્ડ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે. દેવાઓમાંથી પણ તમે તમારા બાળકોને બહાર કાઢજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, કોઈનું મુખ હવે પછી ઉદાસ ન રહે અને તેમના આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય એવું થવા દો પ્રભુ પિતા. પ્રાર્થના કરે છે દરેક ગરીબ, અનાથ
અને લાચારની પ્રભુ તમે આજે સહાય અને મદદ કરજો પ્રભુ પિતા. આજે અમે પણ ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ તમારા નામે, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા એવું તમે થવા દો. અમારી સંસ્થાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમે પ્રભુ અમારા પ્રભુ દોરનારા બનજો પ્રભુ, અને તમામ અમારા પ્રયત્નોને તમે સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. છેલ્લી બાબત જે અમારા સંબંધમાં મિનિસ્ટ્રી માટે તમે તમારી પાસે માંગી છે એના પર રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર, તમારા સતાવનારા હૃદય તમે બદલજો પ્રભુ, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ જે વાનાની અગત્યતા છે પ્રભુ મિનિસ્ટ્રીમાં પ્રભુ પિતા તમે પૂરી પાડજો. મારા દરેકની સેવાઓ તમે આશીર્વાદિત કરજો, દરેક સેવક અને સેવિકાઓના ઘરોનું, તેમની મિનિસ્ટ્રીનું, તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરી છે. હા, તેમનું રક્ષણ કરજો. આખો દિવસ તમે અમારી સાથે રહેજો અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, સફળતા આપજો. અને પ્રભુ અમારી નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.